બોલાડો એમ હજુ એવો અવાજ કે નાભીથી અંતર નાભીથી રામ બોલાય એવો બોલો રામ 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 વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે અત્યારે નીકળી રહ્યા છીએ ખુખાર મેલડી બારેજા ધામ, બરાબર છે. હું ને આપણે અલ્પેશ. તો અલ્પેશભાઈ, કેવું લાગે આપણે બારેજા જવાનું છે? તો બહુ મસ્ત મજા આવી રહી છે. એવું વાગ્યા છે 5:35. અલિન્દ્રાથી આપણે પેટ્રોલ પુરાવી મિત્રો, બરાબર. હવે આખું આપણે 64 કિલોમીટર કાપવાનું છે, તો જઈએ કન્ટિન્યુ ડ્રાઈવ કરવું પડશે. અને થોડું મોડું પણ થઈ ગયું છે, તો હવે સીધું લગભગ બારેજા જઈને જ આપણે વ્લોગ પાછું કન્ટિન્યુ કરીશું, બરાબર. તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે બારેજા આવી ગયા છે, અને બાઇક પણ આપણે પાર્ક કરી દીધી છે, બરાબર. હું અલ્પેશ બે પાણી થોડું પી લીધું. જો એટલે આપણું બાઇક અહીંયા આગળ પાર્ક કરી દીધું છે, અને આ બાજુ મેળાનો વિભાગ છે બધું, જે આપણે ખરીદી કર્યું છે. અને આપણે માતાજી ત્યાં આગળ છે, ત્યાં જવું પડશે, બરાબર. આ બધું પાર્કિંગ જ છે, બધા બાઇકો મૂકેલા છે. તો મિત્રો આ કન્ટિન્યુ આગળ તમને બતાવીએ, બરાબર. લાઇટ હા આવી ગયા માતાજી. જો બોલાડો એમ હજુ એવો અવાજ કે નાભીથી અંતર નાભીથી રામ બોલાય એવો બોલો રામ 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 રામ. આ રવિવારના દિવસના મારા બહુચરના રામ કોઈને વાલા મારા રામ છે, કોઈને વાલા મારા કૃષ્ણ છે, કોઈને વાલા મહાદેવ હશે, કોઈને વાલા હનુમાનજી હશે, કોઈને વાલા તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે બારેજા, બરાબર. પ્રાર્થના કરી લેશો ને, બે આહુડા જો કદાચ મારા ધામમાં તમારી દુઃખની વેદનાના પડી ગયા ને, તો સુખી કરવા ગોડા હું રોમવારે મેલડી આવી મારા મેલડી ના રામ. બહુ ભટક્યા, બહુ રખડ્યા, મંદિરો ભુવા ભટક્યા, છતાંય હોય જલ્દી દુઃખ દૂર નહીં કરતા એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો. તો ફાઇનલી મિત્રો આપણે ભાવાજીને બહુ ફર્યા પણ મળતા નહીં એવાય, બરાબર છે. એટલે આ વ્લોગમાં હું કહું છું કે ભાવાજી જો આ વ્લોગ જોશે
તો આ થોભલા આગળ અમે ઊભા રહીએ છીએ અત્યારે જો આ થોભલા આગળ ઊભા રહીએ ને તમને બહુ ખોરા પણ મેર પડ્યો નહીં બરાબર છે એટલે એવું લાગે તો નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે બરાબર ભાવજી ખરેખર બહુ મિસ કરીએ તમને અહીં ખુખાર મેલડીને આપણે મળવા આવેલા અને તમને પણ મળવા આવેલા ખાસ તો ના મળી શકે અમારું દુર્ભાગ્ય હશે બરાબર તો જોઈએ આગળ કન્ટિન્યુ હજુ ખોરીએ છીએ મળી જાય તો ખરું બરાબર તો મિત્રો ફાઇનલી આપણે બહાર આવી ગયા છે અને અહીં મેરાની અંદર એક ભૂંગળા બટાકાવાળો છે ત્યાં આગળ અમે ભૂંગળા બટાકા ખાવા બેઠા છે જો આ સરફેસ આ બધું પબ્લિક છે હવે આપણે આવે એટલે ખાઈ ફેડીએ બરાબર તો કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી મિત્રો હવે બારેજાથી બહાર નીકળી ગયા છે અમે અને હાઈવે પર પહોંચી ગયા છે જોઈ શકો છો તમે હવે લગભગ વાગી જશે 8 અને આપણે જવાનું છે દૂર લગભગ 65 થી 70 કિલોમીટર કાપવાનું છે આપણે એટલે આપણે હવે ખરી જશે બરાબર છે માતાજીનું દર્શન કરી થોડું ઘણું પ્રવચન સાંભળી પછી આપણે બહાર આવી ગયા છે હવે આપણે નીકળી જઈશું ઘરે જવા માટે બરાબર તો લગભગ અહીંયાથી હવે લાગે છે કે અલ્પેશ બાઇક ચલાવી લે છે એવું લાગે છે તો જોઈએ બરાબર આગળ કન્ટિન્યુ રહેજો તમને થોડું બતાવતા રહીશું બરાબર છે અને પછી ઘરે પહોંચી ખાધું નહીં હવે ત્યારે જઈને ખાઈશું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નડિયાદ અને આપણે યાર અલ્પેશભાઈ શરદી થઈ ગઈ એટલે ઠેક ખેડા એ ઢહેલા આવ્યો આગળ આવીને એને લેટા કાઢ્યો બરાબર તો બરાબર અને અહીંથી હું ચલાવી લેવાનો છું બાઇક બરાબર છે તો જોઈ લો આપણે ખેડા ચોકડી છે આ બાજુ ખેડા જવાય આમ નડિયાદ બાજુ જવાય બરાબર છે તો કન્ટિન્યુ રહેજો ઘેર બાજુ જવા દો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ બરાબર છે તો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બીજું કે વિડીયો પૂરો જોજો મિત્રો ખુખાર મેલડીનું મેં વિડીયો નહોતા ઉતારવા દેતા તો પણ મેં વિડીયો ઉતારી છે અમુક ક્લિપ બરાબર છે તો વિડીયો શાંતિથી પૂરો જોજો અને વિડીયોમાં કંઈક ગમે તે ખોમી એવું લાગે તો કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો જય હિન્દ જય ભારત જય ખુખાર મેલડી